મિત્રો, આજે આપણે બનાવી રહ્યા છીએ અરડુસીનો ઉકાળો અને તે અત્યારે જે તાવ, ઉધરસ, શરદી જેવી બીમારીઓ આવી રહી છે એમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે। તો આપણે અરડુસીના 10થી 15 પાન લઈ તેમાં તુલસીના પણ 10થી 12 જેવા પાન લઈ અને આપણે આદુ પણ જોડે લઈ લઈશું। આ બધી સામગ્રી આપણે ભેગી કરી અને હવે તેનો ઉકાળો બનાવવા માટે રેડી થઈ ગયા છીએ। તો ચલો ફટાફટ ઉકાળો બનાવીએ। અરડુસીના પાન, હળદર અને થોડુંક નમક, જે આપણે મીઠું કહીએ છીએ, 1 ગ્લાસ પાણી લઈ અને એ પાણીને અડધું પાણી બળી જાય ત્યાં સુધી આ બધા પાનને આપણે ઉકાળીશું। તો ચાલો ઉકાળવાનું શરૂ કરીએ। હવે તેમાં બારીક આદુને કાપી અને તેમાં નાખીએ। આને આપણે 10થી 15 મિનિટ સુધી ઉકળવા દઈશું। તેમાં થોડું નમક નાખીશું અને પછી લાસ્ટમાં તેમાં હળદર નાખીશું, જેથી હળદર બહુ વધારે પડતી ના ચડી જાય। હવે આપણે આ પાનને ઉકાળી અને તેનો સંપૂર્ણ રસ પાણીની અંદર ભળી જાય તે રીતે આપણે ઉકાળીશું। હવે લગભગ 10 મિનિટ ઉપર થઈ ગઈ છે અને ઉકાળો તૈયાર થઈ ગયો છે। જો મિત્રો, કેવું સરસ થઈ ગયું। હવે આપણે આ રસને એક બાઉલની અંદર ગાળણી દ્વારા ગાળી અને કાઢી લઈશું અને તેને સંપૂર્ણ પાનને નિતારી અને આ પાણીને આપણે એક જગ્યાએ સ્ટોર કરી દઈએ અને પછી દરરોજ સવાર, બપોર, સાંજ 3 ચમચી આ ઉકાળાને જરૂરિયાત મુજબ આપણે એને ગ્રહણ કરીશું। તો મિત્રો, સરસ મજાનો શરદી ઉધરસની અંદર ઉપયોગી એવો ઉકાળો આપણે બનાવી દીધો। ઉકાળો બનાવવાની રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।